કેશુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આપણે અત્યારે ઊભા છે થાનગઢ નગરપાલિકાના વાહનની ગોડાઉનની અંદર, અને આજથી જે 1 વર્ષ પહેલા મેં જે ગોડાઉનનો વિડીયો ઉતાર્યો હતો એ વિડીયા પ્રમાણે આજ આ ગોડાઉનની અંદર વાહન નથી. આમાં અડધા તૂટી અને વેચાતા જાય છે ભંગારના ભાવે. એટલે મહેરબાની કરી નગરપાલિકાના સત્તાધીશોને પણ હું એક સલાહ આપું છું કે આપણા ગામની નગરપાલિકાની જે મિલકત છે તે સોરાઈ રહી છે, અને આ ગામના માંથી સોરાઈ અને ભંગારમાં આમ વસ્તુ જઈ રહી છે. તો મહેરબાની કરી અને આ વંડો જોઈને 5 ફૂટ અધર ઉપાડવો. આમેનો ગેટ આપણો ભાંગી ગયેલો છે, એ ગેટને તાળું મારી અને સાવી જે રહી શકે એ રીતે એ ગેટને કમ્પ્લેટ તાળું મારી શકે એવો ગેટ કરી દો. અને હું જે આપને અત્યારે બતાવવા જઈ રહ્યો છું, આ સેફટીના આપણા જે સાધનો છે, આપણો ઉદ્યોગનગર થાનગઢ કહેવાય, સિરામિકનું હબ કહેવાય, અને આ એમનું ફાયર ફાઈટર છે. એટલે આ એમનું ફાયર ફાઈટર નવું છે. આની તારીખથી મેં જોઈ લીધો વેલિડિટી. આ સરકાર ગમે એવા સાધનો આપે પણ અમારી નગરપાલિકા જાળવી શકવાની તાકાત નથી, કારણ કે એમની અણઆવડત છે. ગમે તે વાહન ગમે અહીંયા મૂકી દેવાના, ગમે એમ ફેરવવાના, એના વીમા ન હોય, એના ટેક્સ ન ભરાતા હોય. આનું તમે ઓનલાઈન જોવો, આ વાહનને કેટલા વર્ષ થયા છે અને વાહનની દશા તમે જોવો. આ વાહન લેવા જાઓ ત્યારે આના 55 લાખ રૂપિયા થાય છે. સરકાર આપણને આપે છે તો આપણી નગરપાલિકા કેમ એને જાળવી શકતી નથી? મારું ગામના નગરજનોને પણ કહેવાનું છે કે આપણી નગરપાલિકા ને સરકાર ઘણી ગ્રાન્ટો આપે છે, ઘણા ઓલા આપે છે, પણ જે કરે છે એમને મનમાની કરવાનું, હાલે એમ હાંકવાનું. આ પરિસ્થિતિ આપણે ગમે ત્યારે ક્યાંક અગ્નિ થાય છે, અગ્નિ હળગશે, તેથી આપણે આ ફાઈટર વગર ક્યાં ઓલવવા જઈશું? મહેરબાની કરીને ડોર ટુ ડોર વાળું પ્રશ્ન છે કે અમારે આજથી 2 વર્ષ પહેલા ડોર ટુ ડોર ગામમાં કચરા પેટીઓ માટે ચાલુ કરી હતી. આ ગાડીની કયું મોડલ છે જોજો, અને આની પરિસ્થિતિ તમે જોવો. મારે કહેવાનું એક છે ગામના નગરજનોને કે આપણા વાહનો, આપણા નગરપાલિકાના વાહનો જો આપણી નગરપાલિકા જાળવી ન શકતી હોય તો બીજું એ શું કરી દેશે? તમે આ આપણા કચરા પેટીના વાહનો છે, કચરો હારવા માટેના છે. આપણું આ ટ્રેક્ટર જુઓ તમે, અને આ હોન્ડાની અંદર ગાયો, માલ, ઢોર, અને આમાં કેવી પરિસ્થિતિ કરી દીધી છે. ખરેખર મારે એક નગરપાલિકાને સલાહ આપવી છે કે આ ગેટને તાત્કાલિક ધોરણે તમે બીજા બધા ફજેતાના કામ છે, પૈસા મળે એવા છે, એ તાત્કાલિક કરો છો, પણ એ કામ અત્યારે બંધ કરો મહેરબાની કરી. અને આપણી જે વસ્તુ છે, આપણને જે સરકારે સાધનો આપ્યા છે એ જળવાઈ રહે એના માટે સારી એવી આપણી ગોડાઉનની વ્યવસ્થા કરો. એને સાયો કરવો પડે તો સાયો કરો. એને જાળવવા માટે તમારું જ વાહન હોય, એક નગરપાલિકાના સભ્યનું મોટરસાયકલ હોય તો એ 3 દી તેમ તડકે પડ્યું રહેવા દેશો? મારે નગરપાલિકાના 25 સભ્યોને એક જ પ્રશ્ન છે, તમારું મોટરસાયકલ મને નજર સામે 3 દિવસ તડકે પડ્યા રહેવા દો, લ્યો, નહીં પડ્યું રહેવા દે. કારણ કે ઈવડું ધીમે લીધું છે, આ સરકારે તમને આપ્યું છે, એટલો ફેર છે. એટલે મહેરબાની કરીને આપણું જાણીને આને આપણા વાહન તરીકે રાખવો તો આને કોઈ દિવસ કાંઈ થશે નહીં, કાયમી માટે હાલશે. આપણા આવા ટ્રેક્ટરો 50 હજી પડ્યા છે, આવા વાહનો પડ્યા છે, લારીઓ પડી છે, અને કેટલાય સાધનો તો ભંગારમાં વેચી દીધા છે. એટલે તાત્કાલિક બીજું વધારે કાંઈ કેવું નથી. આ ગેટ કમ્પ્લીટ કરી અને તાળું મારી દો, અને ઓલી મંડી રહી 5 ફૂટ ઓછી કરી અને એક જણાને જવાબદારી આપો કે આ નગરપાલિકાના વાહનો તારે કમ્પ્લીટ રિપેરિંગ કરાવવાના, અને એ જે તે સભ્યને કામ હોપો, સભ્યના પતિને નહીં. મહેરબાની કરીને જય હિન્દ, જય ભારત.